જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 283. હે માનવ, અમારી વાત નિરપક્ષ હોય છે, એટલે પૃથ્વી લોકના બધા જ માનવ માટેની હોય છે. એટલે સ્ત્રી કે પુરુષ કે આ દેહધારીના ધર્મો, આ બધું આ 3 લોકમાં છે. બાકી પરમાત્માના ઘરે સ્ત્રી કે પુરુષ કે દેહધારી અવતારી એવું કશું જ પરમાત્માના ઘરે નથી. કેમ કે આ પૃથ્વી લોક ઉપર તો સોહમ પુરુષ અને ઓહમ શક્તિ અને 3 ગુણે થઈને સારો ખેલ રચ્યો છે. અને બીબાથી બીબાની રચના કરી, પરંતુ તેમાં લિંગ ભેદ બનાવ્યા, જેથી માનવ સુરતા નારીને ભૂલી ગયા અને દેહી નારીને મોહી ગયો. તેમજ દેહ શરીર નારી પોતાના પિયુ પરમાત્માને ભૂલીને દેહ શરીર વાળાને પોતાનો પિયુ પતિ માનવા લાગ્યા. જુઓ તો ખરા આ બાજીગરની રચના અને ઓહમ શક્તિની માયાવી રચના. તો જગત બધું આ ખોટા ખેલમાં ભૂલું પડ્યું છે. અને પાછું બધાને ખબર જ છે કે પરમાત્મા વિદેહી છે, છતાં માનવ શું કરે છે? જે દેહ ધારણ કરે છે તેને જ ભજે છે ને. એ તો ઠીક, દેહધારીને ભજે છે, ચાલો. પરંતુ એ દેહધારીને પણ કોઈએ જોયો નથી કે તે ક્યાં રહે છે. તો શું આ આંધળી ભક્તિ જ ન કહેવાય તો શું કહેવાય? એટલું જ નહીં, બધા જ જાણે છે કે પરમાત્મા એક જ છે, છતાં જગતના જીવો શું કરે છે? દેવોને જ પરમાત્મા માનીને અલગ અલગ નામે પૂજે છે. કેમ કે આ ત્રિલોકીનો ખેલ એવો છે કે હું જ ભગવાન છું, મને જ ભજો. એટલે તો અલગ અલગ અવતાર ધરીને આવે છે. પરંતુ એ અવતારીનો પણ એક દિવસ નાશ જ થવાનો છે. એટલે કહેવાનું તે થાય છે કે જીવને સાચો સંબંધ સુરતા નારી અને પિયુ પરમાત્માનો છે. અને જીવ દેહી નારી દેહી નરને એકબીજા પોતપોતાના માનવા લાગ્યા છે. પરંતુ આ વાત પરમાત્માના જ્ઞાની સદગુરુ વિના કોઈ પણને સમજાય નહીં. ભલે ને તમે અનેક ગુરુઓ કરો કે લાખો ઉપાયો કરો. એટલે આ જગતમાં માનવા જેવું ઠેકાણું હોય તો પરમાત્માના જ્ઞાનીનું શરણું લેવું. બાકી બીજે ક્યાંય સત્યની સમજ નહીં પડે. કેમ કે સત્ય જ્ઞાની સિવાય પરમાત્માના ઘરનો ભેદ કોઈ જાણતું જ નથી. એટલે બની શકે તો સત્ય જ્ઞાની સંતને સદગુરુ ધારવા, નહીં તો નુગરા રહેવું વધુ પસંદ કરો. મનન કરો રામ ભરોસે. અમારા સદગુરુની વાણીમાં અમારા સદગુરુ કહે છે કે પીવો રે હંસા અમૃત પ્યાલા. તો પરમાત્મા સાથે પ્રીત લગાવીને પ્રભુના નામના અમૃત પ્યાલા પીવાનું કહે છે. એટલે સુરતામાં પ્રીત ધરવાનું કહે છે. એટલે સદા આનંદમાં રહેવાનું કહે છે. આ માનવ અવસર મળ્યો છે તો હીરાને પરખીને પામી લે, પછી હીરો હાથ નહીં આવે મારા ભાઈ. સત્કર્મ કરીને પ્રભુને ભજી લ્યો. વારે વારે જન્મ ધરીને કેટલા દુઃખ સહેવા પડે છે તે તું શું નથી જાણતો? 9 મહિના તો માતાના ગર્ભમાં ઊંધે માથે રહેવું, એ પણ લોહી માંસના લોચા વચ્ચે. શું એમ ઊંધે માથે ઝૂલવાનો તને આનંદ આવે છે? અરે ના વાલા, ત્યારે બહુ કષ્ટ પડે છે. એટલે તો પ્રભુને યાદ કરીને કહે છે કે મને આમાંથી છોડો, હું તમારા નામનું ભજન કરીશ. તો હવે છોડ્યા, આ ધરતી ઉપર છૂટા મૂકી દીધા. તો હવે શું કરો છો? જે પ્રભુએ તારા પર કૃપા કરી તેને જ ભૂલીને મોહ મમતામાં લાગી ગયો. અરે મારા ભાઈ, કોણ તારી માતા ને કોણ તારા પિતા? હે મૂર્ખ, માતાને પણ બહુ જ દુઃખ પહોંચાડ્યા. માતા પિતાએ મળીને મહેર રચાયો. એટલે તારી ઉત્પત્તિ માટે તારા દેહ બને એ માટે ભેગા મળ્યા અને રજ બીજથી તારો દેહ બન્યો. ભલે બનાવનાર ઈશ્વર છે, પરંતુ તારા માતા પિતા નિમિત્ત બનીને બહુ કષ્ટ સહ્યા. ત્યારે તું આ યુગની અંદર આવ્યો.
અને જેમણે તારું માતાના ગર્ભમાં ઘડતર કર્યું તે પ્રભુને તું ભૂલી ગયો? હે મૂર્ખ માનવ, ધન, યૌવન, માયામાં તું મોહીને સાચા પ્રેમ કરનારને તું ભૂલી ગયો? સત્ય જ્ઞાનીએ શોધવા તને 2 પગ દીધા છે અને એ સદગુરુની સેવા કરવા માટે 2 હાથ દીધા છે અને સદગુરુના મુખેથી પ્રભુના ગુણ સાંભળવા માટે 2 કાન દીધા છે અને સદગુરુ પરમાત્માના ચિહ્ન દર્શન કરાવે તે નિરખવા માટે 2 આંખો પણ તને પ્રભુએ આપી છે, છતાં તું એ ઈશ્વરને જ ભૂલી ગયો. હે માનવ, પ્રભુના સ્મરણ કરવાથી બેઉ જાશે, એટલે બેપણાનું જે ઓહમ સોહમથી રચેલું જે તું સત્ય માને છે તે સમજમાં આવશે. ત્યારે તેને છોડીને પ્રભુને પામીશ. એવા સદગુરુના સમરણ હોય છે એટલે તે કાને ધરો. એટલે તો સંતો કહે છે કે ગુરુ અને ગોવિંદને એક કરીને જાણો, એમાં જરા પણ અંતર નહીં રાખો. એટલે અમારા સદગુરુ કહે છે કે હે નર પ્રાણી, આવેલો અવસર ચૂકી ન જાતા, ફરી મનુષ્ય અવતાર મળવો મુશ્કેલ છે. જય સદગુરુદેવ. પીવો રે હંસાય અમૃત પ્યાલા રે, પ્રીત ધરો રે સુરત મારે, મનખો જનમયરો હાથ ન આવે રે, કરો સુકર્મ ભજ્યો હરી રે, એવા નવ રે મહિના ગર્ભમાં જોલ્યો રે, ઊંધે શિરા ઉદરની અંદર રે, કોણ રે તારા માતા પિતા રે મૂર્ખ રે, બહુ દુઃખ પહોંચાડ્યા ત્યાંય રે, પીવો રે હંસાય અમૃત પ્યાલા રે, માતા રે પિતા મળી મહેલ રચાવ્યો રે, જ્યારે આવ્યો આ યુગની અંદર રે, એવા બહાર આવી ભૂલી ગયો મૂર્ખ રે, તનયવન માયા ત્યાંય રે, પીવો રે હંસાય અમૃત પ્યાલા રે, સત્ય જ્ઞાનીને શોધવા પગ દીધા રે, હાથ વિના ગુરુની સેવા કરવાય રે, એવા હરિ નામ સાંભળવા કાન દીધા રે, આંખો આપી હરિને નિરખવા રે, પીવો રે હંસાય અમૃત પ્યાલા રે, સમરણ કરવાથી બેઉ જાશે રે, ગુરુ સંતો માયંતર નહીં રે, એવા પ્રવીણ રામ કહે રે, ચૂક નહીં પ્રાણી રે, ફરી મનુષ્ય
મોસકેલ નહીં રે, પીવો રે હંસાય અમૃત પ્યાલા રે. તો અમારા સદગુરુ કહે છે કે હે માનવ, મનુષ્ય જન્મ ફરીને નહીં આવે, એટલા માટે તું પરમાત્માના જ્ઞાન જાણી લે. જ્ઞાન વિના આ ત્રિલોકીના દેશમાંથી મુક્તિ નહીં પામીએ. આ જગત એવું મદ મોહને વિષના કચરાથી એવું ભરેલું છે ને કે જ્ઞાનનો માર્ગ મળવો અતિ મુશ્કેલ છે. એમ આપમેળે તો જ્ઞાનનો માર્ગ મળતો જ નથી. જ્ઞાનનો માર્ગ મેળવવા માટે સત્ય જ્ઞાની સદગુરુ મળે તો એમના શરણે રહીને જ્ઞાનનો માર્ગ મળે. અને હા, જો સત્ય જ્ઞાની સદગુરુ મળ્યા અને પછી પણ એમના સત્સંગમાં ન જઈએ તો પણ જ્ઞાનનો માર્ગ ન મળે. એટલે તો સંતો સાંગોપાંગ સદગુરુ શરણે રહેવાનું કહે છે. સારા વિશ્વમાં એક ઈશ્વર જ સમાયેલા છે, પરંતુ જીવને અજ્ઞાનને કારણે સત્ય જાણતા નથી. આ સારી રચના દેખાય છે એ તો ભ્રમિત છે, સ્વપ્ન સમાન માયાથી રચેલી છે. એ બધાનો નાશ જ થવાનો છે. એ માયાથી આ આપણી દેહ કાયા રચનાર માયાનો પણ એક દિવસ નાશ થવાનો છે. એ પણ નથી રહેવાની. આ સંસારના સારા જીવો વિષયોમાં ફરતા જ્ઞાનને ભૂલ્યા છે. અમે તો અમારા સદગુરુ કૃપાથી જ્ઞાન એટલે પરમાત્માના નિજ રૂપ જાણ્યા. જય સદગુરુદેવ. એ મનુષ્ય જન્મ ફરી ફરી આવે નહીં, જ્ઞાન વિના મોક્ષ ન પામીએ. મળે નહીં જ્ઞાન માર્ગ જગતમાં, જો સત્સંગ માન જઈએ મનુષ્ય જન્મ ફરી ફરી આવે નહીં. સર્વ વિશ્વમાં એક ઈશ્વર સમાયા, અજ્ઞાન કારણ જાણ્યા નહીં મનુષ્ય જન્મ ફરી ફરી આવે નહીં. સ્વપ્નની માયા રચના સારી, કોઈ વસ્તુ કાયમ નથી રહેવાની મનુષ્ય જન્મ ફરી ફરી આવે નહીં મનુષ્ય જન્મ ફરી ફરી આવે નહીં. સંસાર વિષયોમાં ફરતા ભૂલા, પ્રવીણ રામની જ રૂપ જાણ્યા નહીં મનુષ્ય જન્મ ફરી ફરી આવે નહીં મનુષ્ય જન્મ ફરી ફરી આવે નહીં. રામ ભરોસે. તો જુઓ, અમારા સદગુરુની વાણીમાં કહે છે કે જે 4 વેદ ભણ્યા તે પણ કહે છે કે ગુરુ સંતો 4 વેદમાં શાખ ભરે. એટલે 4 વેદમાં પણ સદગુરુ સંતોને વખાણે છે. એટલે 4 વેદથી પરનું જ્ઞાન સંતો જાણે છે. વેદ પડનારા પણ કહે છે કે હર હર સાહેબ તો સંતો ભક્તોની પાસે છે, તેને જાણ્યા વિના કોણ મારી સહાય કરે. એટલે સૌથી પહેલા સત્યજ્ઞાની સદગુરુને જાણો. કેમ કે હાલ આ સમયમાં કરોડો જ્ઞાની થઈને પૂજાય છે, તો તેમાં સત્ય જ્ઞાની કોણ છે તે પરખ તો કરવી પડશે ને. કારણ કે સત્ય જ્ઞાની ક્યારેય પૂજાવાની આશા પણ નથી રાખતા. તો સત્ય જ્ઞાનીને આ કરોડો ગુરુઓમાં કેમ પરખવા, એ તો ખુદ આપણે જ મનન કરવું પડે કે નહીં. જ્યાં પ્રભુ બિરાજે છે ત્યાં ધરતી, ગગન, પવન કે પાણી નથી, તારા મંડળ કે ચાંદ સૂરજ નથી, સ્વર્ગ, પાતાળ કે વૈકુંઠ લોક કે 7 દ્વીપ નથી, છતાં 7 દ્વીપ પરમાત્માના નામ સરે. 1,84 જીવ
જંતુઓમાં ઇષ્ટ પપીહા બૂંદ લહે. જેમ આકાશ નિવાસ વસે, એવા ઉપર રહેવા છતાં પ્રભુના નામ સર્વત્ર સરે. તો ત્યાં ઉપર પહોંચવા માટે ઈંગલા પિંગલા અને સૂક્ષ્મળા બંકનાળથી ગમન કરીને પહોંચી શકાય છે. નાભી દ્વાદશ એટલે નાભીએથી ઓહમ શક્તિની 12 રાશિના કર્મફળ તોડીને એથી આગળ ત્રિપુટીથી ગગન સુધી દશેય દિશામાં પરમાત્માના નામ સરે તે જાણી શકાય. ત્યાં 5 તત્વ અને 3 ગુણ અને 25 પ્રકૃતિ પણ કેલ કરે, પરંતુ ત્યાં કોઈ પહોંચી શકે નહીં. તમે ગમે તેટલા જપ તપ જ્ઞાન ધ્યાન કરો કે ગોષ્ઠી કરો, પરંતુ સત્ય જ્ઞાની સદગુરુ વિના નામ ન સરે, એટલે સત્ય નામ ન જાણી શકે. પરા પશ્યંતી મધ્યમાં અને વેખરી એ 4 વાણી ઉતારીને કરે નામ સ્મરણ. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અને તુર્યા એ 4 અવસ્થામાં નામ સરે છે એટલે ગુંજે છે, પરંતુ કોઈ સત્ય નામને જાણતું નથી. ત્યાં જન્મ મરણ નથી, પિંડ વિના પ્રભુ સર્વમાં ખેલે છે. અમારા સદગુરુ કહે છે કે એના સિવાય બીજું કંઈ નહીં બોલે. એ જ નિગમ વાટ અંગ વિના વહે છે, એટલે એમને કોઈ જાણી શકે નહીં. એટલે જે 4 વેદ ભણે છે તે પણ સત્ય નામ પરમાત્માના જાણી શકતા નથી. જય સદગુરુદેવ. ભણિયાએ કહે ગુરુ સંતો, 4 વેદમાં શાખ ભરે રે. હદ હદ સાહેબ ભક્તની પાસે, હરિ વિના કોણ મારી સહાય કરે રે. 4 વેદમાં શાખ ભરે રે. ધરતી ન ગગન પવન નહીં પાણી, તારા મંડળ ચંદ્ર સૂરજ ભલે. સ્વર્ગ પાતાળ અને વૈકુંઠ, 7 દીપમાં નામ સરે રે. ભણિયાએ કહે ગુરુ સંતો, 1,84 જીવ જંતુમાં, ઇષ્ટ પપીહા બૂંદ લહે. આકાશ રે નિવાસ વસે, અધર રેતા નામ સરે રે. ભણિયાએ કહે ગુરુ સંતો, ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણા રે. બંકનાળ હો ગમન કરે, નાભી દ્વાદશ ત્રિપુટી ગગન. 10 દિશામાં નામ સરે રે. ભણિયાએ કહે ગુરુ સંતો, 5 તત્વ અને 3 ગુણ રે. 25 કેલ રે કરે, જપ તપ જ્ઞાન ધ્યાન નહીં પહોંચે. ગોષ્ઠી કરે તો પણ નામ સરે રે. ભણિયાએ કહે ગુરુ સંતો, પરા પશ્યંતી મધ્યમાં વેખરી,
વાણી ચારયું તારીને કરે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુરિયા ચારય અવસ્થામાં નામ સરે રે ભણિયા એ કહે ગુરુ સંતો નહીં કોઈ રે જન્મ મરણ વિના પિંડ હરિ સર્વ ખેલ કરે નહીં કોઈ પ્રવીણ રામ બીજું બોલે નિગમ વાટ એ અંગ વહે રે ભણિયા એ કહે ગુરુ સંતો. તો અમારા સદગુરુના વચન બ્રહ્મ જ્ઞાના છે. તે કોઈ જિજ્ઞાસુ જીવ સાંભળે છે, જે સાંભળે છે તે સાંભળીને અમૃત રસ પીવે છે. તેમને 84 પણ મટી જાય છે. જે મૂર્ખ હોય છે તેમને આ જ્ઞાન જાણવાનો અધિકાર નથી. જેમના મનમાં ઉદાસી હોય એટલે શંકા હોય તેમને આ જ્ઞાન જાણવાનો અધિકાર નથી. તો અમારા સદગુરુ એમની વાણીમાં કહે છે કે આ પરમ જ્ઞાન તમને પ્રગટ છે તે કહું છું, પરંતુ મૂર્ખ જીવ તેને હાસી માને છે. અનંત જન્મોના પુણ્ય હોય તે આ સદગુરુના સંગ કરે. એટલે અમારા સદગુરુ પણ કહે છે કે જેમના અનંત જન્મોના પુણ્ય હોય તે જ્ઞાનીનો સંગ કરીને પ્રભુના અણમોલ વચન હૃદયે ધરશે. તો આ અણમોલ વચન જે કોઈ હૃદયે ધરે તે કદી પણ ન મરે, તે આ ભવસાગરમાં તરે. એટલે એમના નામ આ જગતમાં અમર રહે છે. એવા સાચા જિજ્ઞાસુ જીવ વ્યાપક બ્રહ્મને જાણીને હંમેશા એક પ્રભુમાં જ ચિત્તવંત કરશે. એટલે એક બ્રહ્મના જ વિચાર કરશે. બ્રહ્મ જ્ઞાની બ્રહ્મરૂપ છે, અવિનાશી છે. તેમ અમારા સદગુરુ મહાબોધ આપે છે, જે સ્વયં પ્રકાશીના બોધ આપે છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. હે મારા વચન બ્રહ્મ જ્ઞાન ના સાંભળે બ્રહ્મ જિજ્ઞાસુ. સાંભળી સાંભળી અમૃત પીવે મટી જાય 84, મટી જાય 84. મૂર્ખનો નથી અધિકાર રે મનમાં હોય ઉદાસી. ગુપ્ત જ્ઞાન પ્રગટ કહું તો પણ માને આસી. મારા વચન બ્રહ્મ જ્ઞાનના અનંત જન્મોના પુણ્ય હો મારી સંગત કરશે. વચન અણમોલ જાણીને હૃદયમાં ધરશે. મારા વચન બ્રહ્મ જ્ઞાનના હૃદય ધરે એ ન મરે ભવસાગર તરશે. વ્યાપક બ્રહ્મ એ જાણીને નિત્ય ચિંતવન કરશે. મારા વચન બ્રહ્મ જ્ઞાનના બ્રહ્મજ્ઞાની બ્રહ્મરૂપ રે પોતે અવિનાશી, પોતે અવિનાશી. પ્રવીણ રામ મહાબોધ રે સ્વયં પ્રકાશી. પ્રવીણ રામ મહાબોધ રે સ્વયં સે પ્રકાશી. મારા વચન બ્રહ્મ જ્ઞાનના સાંભળે બ્રહ્મ જિજ્ઞાસુ. મારા વચન બ્રહ્મ જ્ઞાનના. રામ ભરોસે.